મિત્રો બીજા બોલ નીકળી જા પહેરીને ઉડી જવાના ખબર જો મિત્રો આ બધી ખેતી છે ને કોલાની થઈ છે મિત્રો જો કેટલા ખેતરો કર્યા છે હેલો મિત્રો કેમ છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફાધર જય શ્રી કૃષ્ણ નવા લોગની અંદર અમારું હાર્દિક સ્વાગત છે. ફરીથી સરસ મજાના લોગિંગ ચાલુ કરી દીધે છે રેગ્યુલર રીતે. તો ફિલહાલ આપણે જવાનું છે કામે, કારણ કે કામે પણ જવું ઇમ્પોર્ટન્ટ છે. તો જઈશું કામે. ને ટ્રેક્ટર તો છે નહીં ઘરે, તો મકાન ખૂબ ખુલ્લું લાગે, કારણ કે એ છે ફેરામાં. એના કારણે જોતને મોટર દેખાય હજી ગેરેજ મોટર પડી છે. હજી મોટર ગેરેજ છે એનું કારણ છે કે ગાડી હજી ફિટ નથી કરી. આ મોટર છે 4ની, આ મોટરને પટ્ટો બાંધવાનો છે. ઓલો તો કેબલ છે, કેબલ તો એ ટૂંક સમયમાં ફિટ કરવાનો છે હજી ગાડીએ, ને લઈ જાઉં. હમણાં તો ટ્રાક્ટરની બધી વિધિ હાલે છે, ટ્રાક્ટર ફિટ કરવાનું છે પેટડીમાં. એ બધી વિધિ એની ચાલુ હતી, કાલ રાત્રે યુઝ કરતા હતા. તો એમ છે ફિલહાલ આપણે ગાડી સાફ સફાઈ કરી નાખીએ, કારણ કે આવીને શક્યો છે ઓલું શું કહેવાય, તો ગાભો મારી દઈએ પહેલાં, ધૂળ છોટી દઈએ ને, તો ગાભો મારીને નીકળી પડી સીધા કામે. તો મિત્રો સરસ મજાના પહોંચી ગયા પંપે. એકમાં આવડ આવી જાય, કારણ કે કેટલી ગાડી ફાસ્ટ રાખી ને એના કારણે કોલેજે જઈએ એવા છીએ. બધું કામ પતાવી દીધું છે, એક્ઝામ ફોર્મ ભરી દીધું છે. ફિલહાલ જો પાર્કિંગ દેખાડો તો આખું ખાલી છે. તો બહુ એટલી બધી ગાડીઓ છે જ નહીં, અહીંયા ગાડીઓની લાઈન લાગી ગઈ. પણ આપણે જઈ રહ્યા છીએ જ્યારે બેંકે ટ્રાન્ઝેક્શન દેવા. તડીકો ગજબનો છે, 2 વાગી જશે. તડીકો ગજબનો સારો છે, કારણ કે આ છે તડીકો લાગે બહુ, કારણ કે દરિયો ઠંડો પવન નથી લાગતો, તડીકો લાગે બહુ. તો આપણે મોટા બાંધી દીધું છે. હમણાં તમને મીઠાના અગર ને બધું તમને દેખાડું. ચાલો, આ બધા છે ને મીઠાના હકીકતે અગર છે, જો કેટલા વાટ દેખાડે. આ બધું સારા મોટું મીઠું કહેવાય. આપણી ઘરે જે ટાટાનું મીઠું આવે ને એ હોય, જો આ કેટલું દેખાડે જો તો. આ બધા મીઠાની ખેતી કરતા હોય. આપણે અમે જે રીતના ખેતી કરીએ, આ બધા મીઠાની ખેતી કરે, આ બધા અલગ રીતના કરતા હોય. આપણે જે ટાટાનું ને મીઠું આવે એ બધું શેકેલ મીઠું આવે ને દળેલું મીઠું આવે. આ ખાંગડા મીઠું આવે, આ મસ્ત આવે ને ઓરિજિનલ આવેલું. બાકી આ સાઈડ છે ને બધે આ સાઈડ બધે મીઠાશ થાય. બાકી તો જઈએ અત્યારે બેંકે. જો મિત્રો આ બધી ખેતી છે ને કોલાની જ થાય છે મીઠાની. જો કેટલા ખેતરો ફેરા છે, આ બધા મીઠાની ખેતી કરે. આપણે ઘઉં, બાજરો, મકાઈ ખાવાનું કરીને આ મીઠાની કરે. આ બધે વિસ્તારમાં ખેતી મીઠા પાણી છે, ખારાશ પાણી આવે એને કારણે મીઠું પાકે, મીઠું પકવે. આ રોડ છે મેન રોડ, કે પીંબાઓ કોટ ની અંદર જાય છે. આઈવીસી ના ટ્રકો લોડિંગ થાય તો અનલોડિંગ કરવા જાય છે. ત્યારે આ બધે લોડિંગ કરેલ છે, આ બધી ટ્રકોની અંદર 4 વ્હીલર પડી છે. આ મિત્રો પીંબાઓ ની અંદર નો વ્યૂ છે, કન્ટેનર નો ટ્રાન્સપોર્ટ ધંધો થાય ને આ વ્યૂ આવો આવે. પછી આ તો કઈ ના કહેવાય, આ તો હેવી છે, નોર્મલ છે. પછી એવી વધારે મોટો ખાસ આવે. આ તો ખાલી બહાર નો વ્યૂ છે, ટૂંકમાં કહેવાય અંદર કે ઓરિજિનલ અને બોર્ડર ઉપર નો વ્યૂ છે. આ કઈ ટ્રાન્ઝેક્શન થઈ દીધું છે. આ છે અમારી એક્સિસ પીપાઓની બેંક. આ મેં પીપાઓ જવાનો રસ્તો છે. આ છે બેંક. હવે જઈશું આપણે સીધા અવધમાં. તો મિત્રો લઈ લીધી છે આપણે સરસ મજાની માજાની ફ્રૂટી. અવધે પીતા એમ છે. પાછળ આ અવધ છે, બરાબર, અવધ હોટલ. આપણે ત્યાં પીવાની છે સરસ મજાની ફ્રૂટી. અહીં ગઈ તો પૂરી થઈ ગઈ છે આ એકચ્યુઅલી. ઘણી વારમાં તો પીએ જ આપણે. આપણે ભમતરો બાય બાય. હવે મળી ત્યારે પછી આવશું, ચાર નીકળી ગાડી લઈને સરસ મજાનું. ઘોડે સરસ મજાનો ખાલી છે. આમ આવે છે દરી પર વાત વળી. હવે ઘોડે કઈ બાંધો નથી, બાંધી નાખી આપણે સાથે જયારે બાંધી જતા જાય તે તમે ચાલ છે. હા, 4 વ્હીલર થાય.
પાછળ પણ છે કોઈ ખાઈ માની દે તો મિત્રો આવી ગઈ છે ચા સરસ મજાની પીવાની છે 6 વાગે આપણે સરસ મજાની ચા મંગાવી છે ફિલહાલ આપણે ચા પી લઈશું આપણા વિડીયો ચસ્કી મારી લઈ ચાની અને ચોકમાં સામાં કંઈ છે એની બહુ ખાસ આપણે મંગાવી એટલે આપણે પી લઈ કપમાં ચા પીતું આપણે આવવું પડ્યું ઓફિસની અંદર કારણ કે જરૂરી કામ આવી જતું તો એ પણ ઇમ્પોર્ટન્ટ બહુ ખાસ હતું એટલે એના કારણે આપણે આવવું પડ્યું બહાર કપ પીધો મેં કપ નથી પીધો પણ અત્યારે ફિલહાલ આપણે અંદર છીએ તો અંદર પંખો ચાલુ કરી નાખીએ એમાં ગરમી થાય હમણાં ગરમી પડે કાંઈ હદ બારે ધંધો પણ એવો કંઈ ખાસ નથી હદથી વધારે ગરમી પડે કોઈને ખબર આમાં આપણે ખેતી કઈ રીતના કરીએ કે ઓ ભાઈ એ તો ભાઈ આપણે બાપા કરીએ કે આપણે ખેતી ન કરીએ ખેતીથી મને યાદ આવ્યું કે આજ ઘરે જઈને આપણે ઓલું કરવાનું છે સરપ્રાઈઝ છે જોડે રહી ગયા ફિલહાલ અત્યારે આપણે બહાર છીએ અને બહાર પણ જો અંધારું સંધ્યા ઢળવાની છે ત્યારે કે પંપે કંઈ કામ નથી બરાબર બધા બિલ્ડિંગનું કરે છે રીડિંગ કરે છે બે ગાડીઓ કરે છે બસ સરસ મજાની ઢળવાની છે બરાબર તો અત્યારે આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ હમણાં રીડિંગ આપે બિલ નાખે બિલની એન્ટ્રી કરશું પછી જલ્દી બીજા આરામ તો કરે આજે ઘરે જઈને ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે તો એ કરવાનું છે જો નો થયું હોય તો બાકી કરવાનું નથી બાકી સંધ્યાનો ટાઈમ છે અંદર મસ્ત કેમેરામાં આવે છે શું આવી જાય સરસ મજાના બિલ તો કાંઈ બિલની એન્ટ્રી કરી નાખીએ સરસ આપણે બિલ આવી જાય તો ટ્રકે આવી ગયો છે સરસ મજાના બિલની એન્ટ્રી કરી નાખીએ પછી સૂતા થઈ જાય આરામથી બરાબર બાકી ત્યાં સંધ્યા રહી જાય એટલે કાવું દેખાતું પણ દેખા વાંધો નહીં આવે બિલની એન્ટ્રી કરીને મિત્રો બીજા બિલ નીકળી જાય આ કેરીને ઉડી જાય કોને ખબર એટલે બિલ છે ને ઉડી જાય હા ભૂલમાં જ મારે છે ને આ દબાઈ ગયું ખુલી ગયું તો બિલ પાછા બધા વીણા એટલે પવન નતો એને કાંઈક ઉડીને જીવું નહીં નકર તો બિલ ઉડી ગયા રે તો મિત્રો ફાઇનલી આપણે હિસાબ તો શો નથી કરી નાખ્યું છે ખાલી ઓલે ડન કરે એટલે ફિનિશ આપણું હિસાબ પછી આપણે જઈશું એડિલેન સીધા આમ ત્યાં તો હિસાબ હજી ડન શો નથી તો અહીંયા ચાર્જિંગમાં ફોન નાખ્યો મેં કીધું આપણે સરસ મજાનો હિસાબ કિતાબ બધું પતાવીને જવાનું છે ઘરે તો અહીંયા એટલે આવ્યો કારણ કે અહીંયા જો આવશે બહાર તો બધે લાઇટો અંદર હોય એના કારણે યુએર પણ આવે એટલે હું અહીંયા આવ્યો છું બાકી અત્યારે નાઇટનો વિડીયો જો કંઈક આવો દેખાય ફૂલ ડેન્જરસ હા એટલે લાઇટ નાઇટ હું અહીંયા આવ્યો છું તો મળીએ સીધા ઘરે આપણી ગાડીને સરસ મજાને ચાલુ કરી જવા દઈએ સીધી ઘરે ટાક્સી તો મિત્રો સરસ મજાના પહોંચી જાય ઘરે અને ગામમાંથી લેતા આવ્યા છીએ આપણે સરસ મજાના મસાલા ડાળિયા ને દાબેલા શેણા કારણ કે શેણા ખાવાનું મારું મન નથી એવું પછી આપણે મસાલા ડાળિયા હું હાલતા જતા ખાતો રહેતો ફિલહાલ અત્યારે આપણે મોટું મોટું ધોઈ નાખી ફ્રેશ થઈ જાય પછી જરૂરી કામ છે બાબાને પૂછ લઈ ગયો શું કામ છે બરાબર તો ચલો ફ્રેશ થઈ જાય પહેલાં હવે આને મજા આવી સરસ મજાનું એટલે જ મિયા બોલતી હતી એમને એટલે જ મેં પકડી તો મિયા બોલતી હતી મીંદડું જો મિની માસી અમારી મિની માસી ગા પી દીધો અને ગા પી ખાઈ જાય હા હવે કે મજા આવે નહીં હા તો મિત્રો એ જ આપણે કામ હતું એ તો ન થયું કારણ કે કરાવવા ગયા નહીં એને કારણે તો ન થયું કાલ પર જવાનું છે ફિલહાલ લોહીને એન્ડ કરી નાખી છે આ મીંડી નકરી લોહી પીએ છે લોહી અમારું કારણ કે મિયાઓ મિયાઓની કોઈ ચાલુ રાખો તો દાદજી પાછી અંદર દાળ હવે નાખી દેજે ને 2 દિન શાકમાં તો એટલે કારણ આ દાળ નાખી દેજે તો ફિલહાલ આ લોકને આપણે એન્ડ કરી નાખી તો મળી નેક્સ્ટ લોકમાં બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ